હાલો जब हम जवां होंगे जाने कहाँ होंगे। આપણે આવી ગયા મુરલીધર કોટેક્સમાં કપાસ ભરીને. હમણાં પરબતભાઈ આવે એટલે ભાવ કહી દઈએ. ફાઇનલી આપણી ગાડી ખાલી થાય છે અને મારવાડી ભાઈઓ ખાલી કરે છે. જલ્દી જલ્દી કરો. હા ભાઈ આવી ગયા આપણે ફાકી ખવડાવવા માટે. આપણે આ સબસ્ક્રાઈબર કરે છે, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કર્યું ને? વિડીયો જોવ છો? હા તો વાંધો નહીં. હાલે ભાઈ ફૂલ કરી દે ફૂલ. હા એક્સ્ટ્રા ગ્રીન નહીં, આપણે એક્સ્ટ્રા ગ્રીન નથી નાખવું. આપણે જવાનું છે જામજોધપુર ગાડી ખાલી કરીને ભાવનગર, તો આપણે ટાંકી કરી નાખી ફૂલ. હે આ ફૂલ કરાવી તો કંઈક ફાયદો થાય ને ભાવમાં? કંઈક કરી દો ને યાર ભાવમાં, થોડું ઘણું જે થાય. હે ગાડી ફૂલ કરાવી ભાવમાં ફાયદો નહીં કરી દો. હા ભાઈ નવા નોકરીમાં આવ્યા. કેદી આવ્યા તમે ભાઈ? 2 દી થયા. મજા આવશે અહીં તમને. હવે હું આવી ગયો ને એટલે. આપણો બીજો મિત્ર પણ આવી ગયો ભાઈ. આને રાખ્યો તમે? આને રે હા, એને કઈ હેરાન ના કરતા, આપણો ભાઈબંધ છે. થઈ ગઈ ફૂલ 151માં. ફાઇનલી આપણી ગાડી ખાલી થાય છે. હવે થોડીક વારમાં હમણાં ભાઈ ઉલારી નાખીએ ગાડીને, ખાલી થઈ જાય એટલે ડાયરેક્ટ ભાવનગર. હાલો એ 10નો વકલ રેડી ભાઈ. હાલો હવે હે ને 5નો વકલ કાઢવાનો હે, હું તમને બતાવી દઉં, નામ લખેલ છે. તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ ભાવનગર. ભાવનગરથી પણ છેટું જવાનું છે અને સવારે પાછું અહીંયા પૂગવાનું છે. અત્યારે વાગ્યા છે 6:53. 7માં 7ની વાર હે. જામજોધપુર યાર્ડથી ડાયરેક્ટ આપણે મારી દીધી ભાવનગર. ગાડી થઈ ગઈ ખાલી ને આપણે જવાનું છે ગાડી લોડ કરવા ભાવનગરથી પણ આગળ. ગામનું નામ કહું પછી તમને, આગળ બન્યા રહ્યો આપણા વ્લોગમાં. હાલ ભાઈ હાલ હાલ હાલ, સવારે નહીં પુગાય અમારાથી મારા ભાઈ. હે મારા કલેજા. પેલા પેટ પૂજા કરી લઈ પછી મારી દઈ ભાવનગર. આખી રાત હાંકવાની જ છે. હું ઓર્ડર કર્યો ઢોસા. ભાઈની ઢોસા સિવાય હાલે નહીં, ઢોસાનો ઓર્ડર મારી દીધો. ઓહો આ તો સસ્તું હવે. વાહ જલ્દી આવવા દો ભાઈ, જલ્દી આવવા દો, ભૂખ લાગી આ ભાઈને. વાહ ક્વોલિટી હો. ફાઇનલી મિત્રો રાતના વાગ્યા છે 10 અને આપણે પૂગી ગયા છીએ અમરેલી જિલ્લામાં. ચાની હોટલ ગોતી હઈ, જો જડી જાય ને તો. ડ્રાઈવરને બીજું શું હોય, ચા ને ફાકી. ટી 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 સારો બનાવશો હશે અહીંયા કે આગળ જવું હજી? ચા પી લઈ તો. રસ્તામાં ગાડી નથી રહી ગઈ.
પછી અમે ચા પીધો. પછી અમે ચા પીધો મિત્રો દરડી ગામમાં. રામપ્યારી આપણી સામે પડી છે. ટાઈમ થયો છે મિત્રો 11. આપણે અમરેલી મૂકી દીધું છે ને હવે ભાવનગરમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આપણે જ્યાં જવાનું છે ત્યાં 1 વાગ્યાની આશા છે. જોઈએ હવે જો સવારે 7 વાગે ઘરે ના પૂગે ગાડી તો શેઠ આપણે ઉતારી મૂકવાના છે આજે. બીજો ડ્રાઈવર રાખી જ લીધો એ કે સવારે 7 વાગે ગાડી અહીં જામપરમાં હોવી જોઈએ કે 611 કિલોમીટર કાપવાના છે. અને જો 7 વાગે ગાડી પૂગી જાય ને તો એ કે 2000 રૂપિયા ઇનામ આપશે શેઠ. ચલે જાય કે આપણે ગાડી અત્યારે હાવ ધીમે ધીમે આખી છે. આપણે તો મિત્રો હાઈવે ઉપર બહુ જાતા ના હોય એટલે હું થોડીક મર્યાદા રાખવી પડે, આમાં કંટ્રોલથી આંકવી પડે ગાડી. બાકી રસ્તો બહુ સરસ છે. તમે મિત્રો આવો જેતપુરથી બાબરાથી તમારે ભાવનગર વાળો રસ્તો લેવાનો ગમે ત્યારે 1 નંબર રસ્તો છે, કંઈ ઘટે નહીં. મારા બોલેરાવાળા બધા મિત્રોને ખાસ કે તમારે ભાવનગર જવું હોય તો જેતપુર પછી બાબરાથી ડાયરેક્ટ ભાવનગર વાળો હાઈવે જ છે. સુપર રસ્તો છે, ક્યાંય નથી ટોલ નાકા, નથી બીજા કોઈ આવતા રસ્તામાં વચ્ચે. બીજા મતલબ સમજી જાજો તમે. ભાઈ ભૂખા થઈ ગયા, નાસ્તો લઈએ. એટલે એટલું બધું હું લઈ આવ્યો, ખાતર પાડવા ગયો તો ભૂખો થઈ ગયો ભાઈ. અને 11 વાગ્યા ભૂખો થઈ ગયો અને 8 વાગે ખવડાવ્યું તો આ ખાતર પાડવા આવ્યો લાગે. પેટી ઉઠાડી દેવાનો હે. રસ્તો ભાઈ, રસ્તો 1 નંબર મિત્રો. ક્યારેક સ્પીડ બ્રેકર આવે, બહુ નહીં, પણ તમે રસ્તો જોવો. આહા ગોલીઓ. કાચ આપણે જરાક લુવાનો હતો અક્ષય. સ્ટાન્ડર્ડ રસ્તો હે, 1 નંબર હો. લઈ લે આમાં જ ગાડી હવે હો થાય કે ના થાય અક્ષય? તારા જ થાય ભલે, મને તો એટલી ના આવડે. હા તું જૂનવાણી ડ્રાઈવર રહ્યો. અમે તો 50-60 હાકી. હવે ઉંમરનો થાક કહેવાય ને અમારે ગમે. તને હું હજી વાંધો ના આવે કે ઈકો વાળો મિત્રો મોર જાય. આપણે ઈકો વાળો મારા ભાઈ, મારા શેઠે રાજસ્થાનની ગાડી હે ભાઈ. મારા શેઠે ના પાડી કે 60-70 ઉપર ના જાતો, નકર મારા કલેજા. મારા શેઠ મને નોકરી ઉપર ઉતારી દે ને પાછા મારો આ વિડીયા જોઈ લઈએ, નકર મારા કલેજા. બહુ રસ્તો હોય કલેજા ગીત બીત વગાડ હે. અક્ષય કે ગીત નથી વગાડવા. આમાં રાત કેમ કાઢવી મારે?
કાચને તારે બાયણેથી લુવાની હતું. ફોર્ચ્યુનર હો. પાઘડી ન મેરે અકબર ના દુઃખો વટ રાખ્યો રાણા વટ રાખ્યો મિત્રો 50 કિલોમીટર દૂર ભાવનગર ફાઇનલી 11:15 વાગ્યા હે. ફાઇનલી મિત્રો આપણે ભાવનગરથી આગળ 52 કિલોમીટર આગળ આવી ગયા અને હવે અહીંયા મેપે મૂકી દીધું. રાતે 1 વાગ્યો છે, જોઈ શકો છો તમે. રાતનો 1નો ટકોરો. હવે અહીંયા મેપ વગર હાલે ગાડી અટાણ રાતે વાડીમાં. કોઠા હોઈને જરાક જોઈએ આમાં તમારે મિત્રો. ઓહો ડેન્જર ઇલાકો ભાઈ ભાવનગર. અહીંયા બોયડી છે લે હલા હલા બોયડી તો અહીંયા છે. હા ફાઇનલી મિત્રો તાપ બરે ને ત્યાં જવાનું છે આપણે માટે. જેતપુર ઉપલેટ આવો. ફાઇનલી મિત્રો 6 વાગ્યા છે ને આપણે પૂગી ગયા ઉપલેટા પાસે કોલકી. ફૂલ નાઇટમાં અક્ષયભાઈએ ખેંચી લીધી ગાડી. આપણે તો હુતા હતા નિંદ્રાને આધીન હતા. આની એવી આઈકી ને 280 ને 220 કિલોમીટર કાપી નાખી 3 કલાકમાં. ખાલી નથી જવા દે આગળ આવજે પણ. ખરેખર ભાઈ ડ્રાઇવિંગ વધારું હાંકી લીધી હાવ ગાડીને મારી કલેજાને. પોરો દીધો જ નહીં ક્યાંય, નોન સ્ટોપ. ઓહો ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે. સવારના સાંજના 7 વાગ્યાની ગાડી હાલે છે નોન સ્ટોપ. અને અક્ષયભાઈ આખી રાત ગાડી હાંકીને ફાઇનલી પૂગી ગયા અમે આજે જામપરમાં. ફાઇનલી 611 કિલોમીટર 12 કલાકમાં કાપીને આપણે આવી ગયા. મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મિત્રો આવા નવા આપણા બ્લોગ આવતા રહેશે તો તમે આખા વિડીયો જોવો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.